ફિયા કિયારા, એક મિનિટ, તું કંઈ પણ કે ને એ પહેલા મારે તને એક ન્યૂઝ આપી છે. આજે મેં મસ્ત પાર્ટી રાખી છે, તો તારે આવવાનું છે. હા, ક્રિશને ઠાકર સાહેબનો ઓર્ડર મળ્યો અને સક્સેસફુલી પૂરો કરશે એ ખુશીમાં પાર્ટી આપી રહી છે કે શું? વોટ નોનસેન્સ આર યુ ટોકિંગ? હું એના માટે શું કામ પાર્ટી આપું? અને એક મિનિટ, જ્યારે એ લોકોને કરિયાણું મળ્યું જ નથી તો એ લોકોનો ઓર્ડર સક્સેસફુલી પૂરો કેવી રીતે થઈ શકે છે? તું કઈ દુનિયામાં જીવે છે? એ લોકોને કરિયાણું પણ મળી ગયું અને બધા કામે પણ લાગી ગયા અને સાંજ સુધીમાં એ ઠાકર સાહેબને જમવાનું સપ્લાય પણ કરશે અને રાત્રે દિવાળી સેલિબ્રેટ કરશે. મારા આટલા પ્રયત્નો કર્યા પછી પણ એ લોકો એમનો ઓર્ડર સક્સેસફુલી પૂરો કરશે? નો વે, હું આ ક્યારેય નહીં થવા દઉં. તારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. તીર કમાનમાંથી છૂટી ગયું છે. પણ હજી ટાર્ગેટ સુધી તો નથી પહોંચીને ફિયા. એટલે તું મને હજી ઓળખતી નથી ફિયા. હું એમને સક્સેસ નહીં મળવા દઉં, કોઈ પણ કાળે નહીં મળવા દઉં. मैडम आप सीरीज क्या लगाओगे? મારા માથા પર લગાડ. શું થયું સરે? તું આટલો ટેન્શનમાં કેમ છે? કોઈ પ્રોબ્લેમ થયો છે? ભાઈ હવે તમને શું કહું, માંડ માંડ ઓર્ડરનું સેટ થયું હતું અને હવે આ શૌર્ય, જે કંઈ પણ હોય મને કહી દે. ભાઈ હમણાં મને પેલા વકીલ સાહેબનો ફોન આવ્યો હતો. એમણે મને કહ્યું કે અત્યારે ને અત્યારે આવીને કોર્ટમાં 10,000 રૂપિયા જમા કરાવી છે, તો કોર્ટ ખુલતાની સાથે તમને ડેટ મળશે. શૌર્ય, પણ આપણે જ્યારે એમની સાથે પૈસાની વાત કરી હતી ત્યારે તો એમણે એમ કહ્યું હતું કે પૈસા ઇમ્પોર્ટન્ટ નથી, મને જજ સાહેબે મોકલ્યો છે. તો પછી હવે પૈસાની વાત ક્યાંથી આવી? મને પણ એ જ નથી સમજાતું. શૌર્ય, મારી પાસે જે પૈસા હતા એમાંથી શાકભાજી અને કરિયાણા માટે મેં એડવાન્સમાં આપી દીધા છે. હવે પૈસા ક્યાંથી લાવીશું? ભાઈ એક કામ કરું, આરપી સરને વાત કરીશું, એ કોઈક સોલ્યુશન કાઢશે. અરે શૌર્ય, ના, એમને ના કહીશ. એમ પણ એમણે આપણા માટે ઘણું બધું કર્યું છે. એમને જો વકીલ સાહેબ માટે કહીશું ને તો એ પૈસા પણ ચૂકવી દેશે. અને એ વાત મમ્મીને અને આપણને કોઈને નહીં કામ. સર, એક કામ કર, એમનો ફોન આવે ને તો અમને કહી દેજે કે થોડું મોડું થશે ને તો ચાલશે. અને એમ પણ આટલું મોડું તો થઈ જ ગયું છે, બીજું શું થશે? બીજી ડેટ મળશે એ જ ને. સાચી વાત છે, મને પણ એ જ લાગે છે. એમાં બીજો પણ એક પ્રોબ્લેમ છે. બીજો શું પ્રોબ્લેમ છે? ભાઈ આપણા લોકોની નાનામાં નાની વાત પેલી કિયારા સુધી પહોંચતી હોય છે. હવે જો એને ખબર પડશે કે આપણે લોકોએ કોર્ટમાં પાવર ઓફ એટર્નીને ચેલેન્જ કરી છે અને એ કોઈ નવી ચાલ રમશે તો યુ આર રાઈટ સર. કિયારા આવું કરી જ શકે છે. ભાઈ હવે શું કરીશું મને કંઈ સમજાતું નથી. ભાઈ હું એક કામ કરું, મમ્મીને વાત કરી જોઉં. ના સર, મમ્મીને ના કહીશ. તું ત્યાં છો. નીલા ભાભી અને મમ્મી કેટલા ખુશ દેખાઈ રહ્યા છે. ઘણા સમય પછી મમ્મીને જે કામ ગમે છે એ કરવા મળ્યું છે અને નીલા ભાભીને પણ મજા આવી રહી છે. એમના મનમાં જે આશા જાગી છે એને આપણે તોડવી નથી સર. અને અત્યારે જો મમ્મીને આ બધું કહેશું ને તો મમ્મી ટેન્શનમાં આવી જશે. તો હવે શું કરીશું ભાઈ? અરે બેટા, ત્યાં ઊભા રહીને શું ઘૂસપૂસ કરી રહ્યા છો? ચલો જલ્દી આવીને શાક સમારો, મારે વઘાર કરવો છે. હા મમ્મી, 5 મિનિટમાં બધું પતી જશે. હા ચલો. ડેમ ઇટ, મારા આટલા બધા પ્રયત્નો કરવા છતાં પણ એ લોકો મારી સામે જીતી જ જાય છે. મારે હવે કોઈ મોટી રમત રમવી પડશે. શું કરું શું કરું? હેલો, કોણ? હે મેડમ, ધનંજય, મારો નંબર ડિલીટ કરી નાખ્યો કે શું? ના, કર્યો તો નથી, પણ જો પૈસા લઈને આવી જ રીતે કામ કરવાનું હોય ને
તો બહુ જલ્દી બ્લોક કરી નાખીશ. હે